નમસ્તે દર્શક મિત્રો, અમે ઉના તાલુકાના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંદર મેણ ગુંદાળા ગામે આવ્યા છે। ગુંદાળા ગામ પાસે એક ગેસ કંપનીનું કામ ચાલુ છે, જે કોડીના તે જીએચએલમાંથી ગેસ પાઇપલાઇન આવે છે। એ પાઇપલાઇન અનેક નદીઓ પાર કરીને આવે છે, અનેક નદીઓનો ચેકડેમ તોડી નાખે છે અને સારા ગામથી જે કંપની છે ત્યાંથી અહીંયા મેણ ગામ ગુંદાળા ગામે આવે છે। ગુંદાળા ગામે જે ચેકડેમ આ લોકોએ ગવર્મેન્ટનો હતો, જે 12, 13 કે 15 લાખ રૂપિયાની અંદર તૈયાર થયો હતો, એના બહુ ઝાઝા વર્ષ નથી ગયા, તો એને તોડી પાડવામાં આવ્યો। અને હાલ ત્યાં સ્થળ ઉપર આવતા અમુક લોકો દાદાગીરી ઉપર પણ આવી ગયા છે અને અમુક લોકો એમ કે આ નથી તોડ્યું અને આવું પણ થયેલું છે। અને સ્થાનિક આપણે જાગૃત વ્યક્તિ છે વિનુભાઈ ચૌહાણ, આપણે એની જોડે વાત કરીએ। વિનુભાઈ, શું કહેશો આ બાબતે? હવે મારું કહેવાનું એવું છે કે આ એક 14-15માં બનેલું છે આ ડેમ, અને અહીંયા પાણીનો અમારે દર વર્ષે લાંબા ગાળા સુધી પાણીનો જથ્થો રહેતો। આ કંપનીવાળાએ અમારા ગામમાં કંપની છે એને આ તોડી નાખ્યું, એફરોજ તોડી નાખ્યો, આ બે સાઈડના પાળા તોડી નાખ્યા। અને અહીંયા આવતા અમે જોવા આવ્યા, ચેક કરવા આવતા, કેટલી માટી ઉપડી ગઈ નદીમાંથી, ગેરકાયદેસર માટી લઈ ગયા કંપનીવાળા, અને એમાંય પણ વહીવટ થયેલો છે ગામના ઉપસરપંચ દ્વારા, ઘણો વહીવટ થઈ ગયેલો છે। અને હજી પણ અહીંયા અમે તપાસ કરવા આવ્યા, ડેમ તોડી નાખ્યું, અમે ગામની જાળવણી કરવામાં આવ્યા તો અમને પણ બે ફાર્મ બોલવા માંડ્યા। એટલું મારું કહેવાનું છે ને, તાત્કાલિક આ કંપની છે ને અને તાત્કાલિક બનાવી દે અમારું ડેમ હતું એવું, ને કે અમે કામ બંધ કરાવવાના છે, અમે હાલવા દેવાના નથી। તમે કહેતા તમે આંદોલન ઉપર ઉતરશો, ગામ લોકો બધા રસ્તામાં બેઠી જશો? અમે ગામ લોકો પ્રાંત કચેરીની અમે ઉપવાસમાંથી ઉતરવાના છે, જ્યાં સુધી આ નવું નહીં થાય ને ત્યાં સુધી। આમાં તમને લાગે કોનો ભ્રષ્ટાચાર છે? ઉપસરપંચનો ભ્રષ્ટાચાર, ખુલ્લેમ ખુલ્લા ભ્રષ્ટાચાર છે। એ અહીંયા મારી વાત સાંભળો, અહીંયા હું તમને કહું કે એ ભાઈ અહીંયા એને પગાર આપે, રાતે માટી સોરવાનું કામ કરે, દિવસે અહીંયા પગાર આપે, ને બે ફાર્મ અમારી સામે વાણી વિલાસ કર્યો। અહીંયા એ કે તમારા બાપનું છે, એ મારે હલાવવાનું છે। કંપનીવાળાને અમે કીધું કે ભાઈ અહીંયા જરીક સ્થળમાંથી જઈને જોવો આ નુકસાન છે કે નહીં, તો કે એ નુકસાન અમે નથી કરેલું, બીજાએ કરેલું છે। આવું કરીને ઓલું કર્યું, બરાબર? આપ જોઈ રહ્યા છો વિનુભાઈ કેવી વાત કરી રહ્યા છે। અને આપણી સામે છે આ ચેકડેમ છે, જે આ ચેકડેમની હાલત છે કે આ કંપની દ્વારા તોડી નાખવામાં આવ્યું છે। અહીંયા પાણીનો સંગ્રહ થતો એનો પાળો હતો, એ પાળો પણ અહીંથી ઉખડી નાખવામાં આવ્યો છે। આખો ચેકડેમ છે આની એટલે આખું એપ્રોલ આવેલું છે, એ આખું એપ્રોલ તોડી નાખવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો। અને આ ગેરકાયદેસર રીતે પાળો મારી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી આમાં સરકારને કોઈ જાણ નથી થઈ કે ગવર્મેન્ટની કોઈ પરમિશન લેવામાં નથી આવી, અને આ લોકો મન ફાવે એવું અને અહીંયા આવતા મીડિયાવાળાને પણ બે શબ્દ ન બોલવાના બોલે, ધક્કા મારીને કાઢવાની વાત, એવું પણ એ બની રહ્યું છે। ને આ સ્થળની જે હાલ સ્થિતિ છે એ આ પ્રકારની આ સ્થિતિ છે, આપ જોઈ રહ્યા છો।